નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતમાં 11 જૂનના દિવસે ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ હતી, પણ એના પછી ચોમાસું અટકી ગયું. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું અટકી ગયું, પછી આગળ ન વધ્યું. પણ હવે મિત્રો સારા સમાચાર એ છે કે હવે ચોમાસું આગળ વધવાનું શરૂ થઈ ચૂક્યું છે અને હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ પણ આવી રહ્યો છે અને હાલમાં મિત્રો આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. તો કઈ તારીખથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે, આગામી 3 દિવસોમાં કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરીથી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી, ત્યારે હજી પણ આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારના દિવસે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 6 દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 2 દિવસ અમુક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદ થશે. આના સાથે ગુજરાતના જે દરિયાકાંઠા સાઈડના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે. મિત્રો, હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આજે મિત્રો નર્મદા, સુરત, ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આના સિવાય ભરૂચ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, છોટાઉદેપુર અને પછી સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ, જામનગર, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 જૂનના વરસાદ વિશેની વાત કરવામાં આવે તો 25 જૂને મિત્રો દાહોદથી છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જૂનના રોજ પણ મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હમણાં રવિવારે દ્વારકાના ખંભાળિયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. અહીંયા મિત્રો ખાલી 3 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના નગરકોટ, સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ ઉપર ગોઠડા સુધી પાણી ભરાયા હતા. રસ્તાઓ ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસું નવસારી પહોંચ્યા બાદ વિલંબમાં પડી ગયું હતું અને વિદર્ભ બાજુથી ચોમાસાની આગેકૂચ થવામાં છે. ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો 24 જૂનમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના ભાગોમાં, અમરેલીના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ક્યાંક ક્યાંક તો હળવો વરસાદ તો ક્યાંક ક્યાંક અણધાર્યો વધુ વરસાદ પણ ખાબકી શકે છે. અને જંબુસરના ભાગો, ખંભાતના ભાગો, બોટેલી, નસવાડી આ ભાગોમાં પણ મિત્રો 24 અને 25 તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં તો 1 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે. કોઈ ભાગમાં 20 ml જેવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ અને આણંદના ભાગોમાં પણ કોઈ ભાગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચ સુધીનો, કેટલાક વિસ્તારોમાં એનાથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 15 ml થી કરી અને 20 ml સુધીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં પણ 20 ml થી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ 20 ml કે એનાથી વધુ વરસાદની શક્યતા રહેશે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 15 ml થી વધુ વરસાદની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં મિત્રો પવનો વાદળોને વેંખી નાખતા હતા અને આંચકાના પવન અરબી સમુદ્રમાંથી ભેજ ઓછો હતો અને ઉપલા લેવલ ઉપર વાદળને ઠંડક મળતી નહોતી. આથી વરસાદ થવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે પશ્ચિમ કિનારે ભારે વરસાદ થવાની, ગોવા, કર્ણાટકમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. અને પશ્ચિમ કિનારાથી ભારે વરસાદનું વહન લઈને આવતું આ વહન તારીખ 28 થી 30 જૂનમાં ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ ભાગોમાં ભારે વરસાદ,
કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ અને કોઈ ભાગમાં મધ્યમ વરસાદ વરસાવી શકે છે, કારણ કે બંગાળના ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા એક સાથે મળશે તો ભેજનું પ્રમાણ 85 થી 90 કે તેનાથી પણ વધુ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર 4 ડિગ્રીનો તફાવત રહેતા ન્યૂનતમ તાપમાન 32 કે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. આ મિત્રો, જ્યાં પણ આદ્રા નક્ષત્રનો વરસાદ આવે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ લાવતો હોય છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. જામનગર ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. હાલાર, ગોહિલવાડ અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મિત્રો આવનારી 3 જુલાઈ સુધીમાં જોવા મળશે, એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો અને જુલાઈ મહિનાના 3 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની આગાહી વેધર ડેટા પ્રમાણે દેખાઈ રહી છે. આજથી વાતાવરણમાં પલટો આવશે. 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી જાય તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. ખેડૂતો માટે બીજી ખુશખબર એ પણ છે કે 3 જુલાઈ પછી પણ વરસાદ ગુજરાતમાં ચાલુ રહેવાનું છે. જો કે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે. એટલે કે ખેડૂતો માટે ઉપરી ખુશખબરી છે કે આવનારા દિવસોમાં વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે અને ખેડૂતોને વાવણી લાયક સારો વરસાદ બધી જગ્યાએ મળી જશે. હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસું હવે આગળ વધવાની આગાહી કરવામાં આવી છે. આવનારા 12 થી 15 કલાકમાં ચોમાસું જ્યાં સ્થિર છે ત્યાંથી થોડું આગળ વધશે. ગુજરાતના જે ભાગો હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો એ ખેડૂતો માટે હવે ખુશખબર છે કે આવનારા 7-8 દિવસોમાં વાવણી લાયક સારો વરસાદ પડી જશે. હમણાંના વરસાદ વિશેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના વરસાદ વિશેની વાત કરવામાં આવે તો આજે મિત્રો સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે અને આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આની સાથે આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, સાર્વત્રિક વરસાદના રાઉન્ડ અને આગામી 3 દિવસની આગાહી ઉપર આપણે સંપૂર્ણ વિસ્તારપૂર્વક વાત કરી લીધી છે. આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.